આરએનબી વિભાગની ગંભીર બેદરકારી આવી સામે. તંત્ર ઊંઘતું હોય એવા સ્થાનિક લોકોએ કર્યા આક્ષેપ. લીમખેડાના દેવગઢ બારિયા અને ધાનપુર રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાનની જેમ વર્તન કરી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. હાલમાં તારીખ 31ના રોજ સાંજના બનાવમાં મોટરસાઇકલનો ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલ સવાર 2 વ્યક્તિઓને અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે, જ્યારે બીજો વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયા ઘણીવાર આવા અકસ્માતો થયા હોવાનું જણાવવામાં આવ્યું છે અને સ્પીડ બ્રેકરની વારંવાર રજૂઆત અને માંગણી કરવામાં આવી છતાં તંત્રની નિષ્કાળજીના લીધે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે. રસ્તો પાવાગઢ જેવા પવિત્ર યાત્રાધામ તરફ પણ જતો હોવાથી અને આસપાસમાં સ્કૂલો અને લીમખેડા તાલુકાના ઓફિસના કામ માટે પણ લોકોની અવરજવર સતત રહેતી હોય છે. લોકમાંગ પ્રમાણે જવાબદાર તંત્ર જાગે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આવા જીવલેણ અકસ્માતો ઓછા થાય તેમ છે. રિપોર્ટર કલ્પેશ પીઠાયા, લીમખેડા. દિનેશભાઈ બળવંતભાઈ કોળી, હું સામાજિક કાર્યકર્તા છું, સ્થાનિક પાલી ગામનો વતની છું. આજે પાલી ગ્રામ પંચાયત દ્વારા એક લેટર પેડ વતી માંગ કરી હતી કે આ જે રસ્તો છે નૂતન માધ્યમિક શાળા તરફ જાય છે ને ત્યાંથી દેવગઢ બારિયા તરફ જાય છે. હવે આ રસ્તો તો ત્રિપાખી રસ્તો છે ને જેના ઉપર આપણે ગુજરાતી સ્કૂલના આચાર્યના લેટર પેડ દ્વારા પણ માંગણી કરેલી છે કે સ્પીડ બ્રેકર લગાડો, અને નૂતન માધ્યમિક શાળાના લેટર પેડ દ્વારા પણ માંગણી કરેલી છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ માંગણી કરેલી છે. છતાં પણ હજુ સુધી આરએનબી સ્ટેટે અમે ચોમાસામાં જ્યારે માંગણી કરી તો ત્યારે એવું કીધું કે થોડો ગરમીનો સમય આવે તો કરી દઈએ છીએ, લીજ ગરમ ચાલુ થાય તો કરી દઈએ છીએ. હજુ સુધી એને ધ્યાન ઉપર લેવામાં આવ્યું છે. આરએનબી સ્ટેટની નિષ્કાળજીના કારણે આપ જોઈ શકો છો કે આ એક્સિડન્ટ થયોની અંદર 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને એક વ્યક્તિનું કરુણ મોત પણ નીપજ્યું છે. આ નિષ્કાળજી કોની છે? આટલા બધા લેટર પેડ છતાં અહીંયા ગુજરાતી સ્કૂલ છે, એકવાર બાળકને પણ એક બાઇક અથડાઈ હતી, છતાં પણ આ તંત્રએ આ બાબતે ધ્યાન ઉપર લીધું નથી. આરએનબી સ્ટેટની વારંવાર નિષ્કાળજી છે. રજૂઆત ગ્રામ પંચાયતના દ્વારા, ગ્રામ પંચાયતના નાગરિકો દ્વારા, બધા દ્વારા કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી આ માંગ પૂરી નથી કરી. હું કહેવા માગું છું તંત્રને, વહેલી તકે આ કાર્યને પૂર્ણ કરવામાં આવે, સ્પીડ બ્રેકર લગાવવામાં આવે. જો સ્પીડ બ્રેકર ના લગાવશો ને તો અમે જાતે સ્પીડ બ્રેકર લગાવીશું, ગ્રામજનો દ્વારા સ્પીડ બ્રેકર લગાવીશું, અને ત્યારે કોઈ પણ તકલીફ ઊભી કરશે તંત્ર તો અમે એમની સામે થતાં પણ વાર કરીશું નહીં.